સુરતમાં પાલ પોલીસની મિશન મિડનાઇટ કાર્યવાહી. ગલ્લાઓ પર અડ્ડો જમાવીને બેસતા શખ્સોને હટાવવામાં આવ્યા. જાહેર સુરક્ષા જાળવવા સઘન પેટ્રોલિંગ. અસામાજિક તત્વોને કામ વગર ઘરની બહાર ન નીકળવા કડક શબ્દોમાં સૂચના. સુરતના તરસાડી નગર વિસ્તારમાં સુટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળ્યાના કેસમાં તપાસ. પોલીસ શંકાસ્પદ યુવકના ઘર સુધી પહોંચી. જો કે રૂમને તાળું માર્યું હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી. સીસીટીવીમાં યુવક બેગ ઢસડીને લઈ જતો પડ્યો નજરે. સુરતમાં ગાંજાનું વેચાણ કરનારા એક શખ્સની ધરપકડ. કાપોદ્રા ફ્લાયઓવર બ્રિજના પિલ્લર વચ્ચેની જગ્યામાં છુપાવતો હતો ગાંજો. પોલીસે બાતમીના આધારે છાપો મારી આરોપીને ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગરના થાનગઢમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ વખતે અકસ્માતનો બનાવ. ચેકિંગ વખતે બ્લેક ફિલ્મવાળી કારના ચાલકે કાર રોક્યા વિના બેફામ રીતે ચલાવી અનેક વાહનોને લીધા અડફેટે. એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ખસેડાયો હોસ્પિટલ. ચાલક અકસ્માત બાદ કાર છોડી થયો ફરાર. દહેજ અને વાપીમાં વડોદરા આવકવેરા વિભાગનું મોટા પાયે સર્ચ ઓપરેશન. જમીન વ્યવસાય સાથે સંકળાયેલા ગેલેક્સી ગ્રુપ અને પાયલ પ્રોપર્ટીઝના રહેણાંક અને વ્યવસાયિક ઠેકાણાઓ પર દરોડા. બેનામી સંપત્તિની આશંકાને પગલે તપાસ. ખોટા બિલ બનાવીને ઉચાપત કરવાના કેસમાં માજી સરપંચની ધરપકડ. સુરતની ઈચ્છાપુર ગ્રામ પંચાયતના માજી સરપંચ અનુરાગ પટેલની ધરપકડ. 2014માં ખોટા બિલ બનાવીને કરી હતી 29 લાખ જેટલી રકમની ઉચાપત. તત્કાલીન સરપંચ, ઉપસરપંચ અને તલાટીએ મેળા પીપળામાં આચર્યું હતું કૌભાંડ. સાણંદના ઉપરદળ ગામમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન. 90% જેટલો ડાંગરનો પાક ધોવાયો. સરકાર તમામ નિયમ બાજુમાં મૂકીને તમામ દેવાઓ માફ કરે તેવી ખેડૂતોની માંગ. 50,000ની સહાયની ગોપાલ ઇટાલિયાની માંગને પણ ગણાવી ગેરવ્યાજબી. કમોસમી વરસાદના કારણે સાણંદમાં ડાંગરનો પાક પાણીમાં. લગભગ 80% જેટલી ડાંગર નુકસાનીમાં ગઈ હોવાનો ખેડૂતોનો મત. ડાંગરના પાકમાં પ્રતિ વીઘામાં ખેડૂતને લગભગ 15,000નું નુકસાન. ઘઉંનો પાક પણ ન થાય તેવી ભીતિ. ઉકાઈ નહેર બંધ રાખવાનો નિર્ણય મોકૂફ. અતિવૃષ્ટિને કારણે વ્યાપક પાક નુકસાનથી ખેડૂતોએ નહેરમાંથી પાણીની કરી હતી માગ. ખેડૂત આગેવાન જયેશ દેલાડે પણ લખ્યો હતો પત્ર. વૈકલ્પિક પાકની વ્યવસ્થા ન હોવાથી નહેર બંધ રાખવાનો નિર્ણય મોકૂફ. નવસારીના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો. બિલીમોરામાં કમોસમી વરસાદ. શહેરના અનેક વિસ્તારો ભીંજાયા. ચીકુ, શેરડી અને શાકભાજી પકવતા ખેડૂતોની વધી ચિંતા. સાણંદમાં સસ્તા અનાજની દુકાનો બંધ. અમદાવાદ સિવાય આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોમાં લાગ્યા તાળા. છેલ્લા 4 દિવસથી દુકાનદારોની હડતાળ યથાવત. પડતર માગને લઈને વિરોધ. રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત. રાજકોટ શહેર અને જિલ્લામાં સસ્તા અનાજની 700થી વધુ દુકાન. 3.5 લાખ જેટલા રાશન કાર્ડ ધારકોને મુશ્કેલી. અલગ અલગ 20 જેટલા મુદ્દા પર સરકાર સાથે નથી બની સહમતિ. સરકારની એજન્સીઓ સસ્તા અનાજના દુકાનદારોને દબાવી રહી હોવાનો પ્રહલાદ મોદીનો આરોપ. સરકારી એજન્સીઓ ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના મળતિયાઓનો પણ સહારો લેતી હોવાનો પ્રહલાદ મોદીનો દાવો. પ્રહલાદ મોદીની દુકાનદારોને રૂપિયા ભરીને અનાજ ન મેળવવા અપીલ. ભાજપના અને સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં. દીકરીના નિહાપા લાગ્યા એવું લખીને સોશિયલ મીડિયા એક્સ ઉપર મૂકી પોસ્ટ. કઈ દીકરી અને કયા નિહાપા તેના અંગે કોઈ ઉલ્લેખ નહીં. પોસ્ટના સંદર્ભ અંગે અનેક અટકળ. મહીસાગરમાં ભ્રષ્ટાચારની રજૂઆતોના પગલે વિજિલન્સ તપાસનો ધમધમાટ તેજ. લુણાવાડા પાલિકામાં LED લાઇટ, ટાઈમર સ્વિચ કૌભાંડ અને સ્વિમિંગ પુલના કામકાજમાં ગેરરીતિના આક્ષેપ. 40 લાખ રૂપિયા બારોબાર ચૂકવ્યા હોવાનો નગરપાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યનો જ આક્ષેપ. સુરેન્દ્રનગર જેલમાંથી મળ્યા 5 મોબાઈલ. સબ જેલના સ્ટાફનું ચેકિંગ. 5 મોબાઈલ અને તમાકુની પડીકીઓ મળી. બેરેક નંબર 1 અને 4માં પ્લાસ્ટિકની ડોલમાં સેલોટેપની મદદથી છુપાવી હતી વસ્તુઓ. જૂનાગઢના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ થવાના કેસમાં હજી સુધી નથી મળી નક્કર કડી. કથિત સ્યુસાઇડ નોટના આધારે પોલીસે સઘન પૂછપરછ કરી શરૂ. ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે કરી શોધખોળ. મહાદેવ ભારતીએ ટ્રસ્ટીને ફોન કર્યાની વાતની પણ નથી થઈ સત્તાવાર પુષ્ટિ. નશાના સોદાગરોનો પર્દાફાશ જૂનાગઢમાં. થાઈલેન્ડની હાઇબ્રિડ ગાંજો લાવી વેચાણ કરતા 4 શખ્સોને પોલીસે ઝડપ્યા. પોલીસે 3.16 કિલો હાઇબ્રિડ ગાંજાના સાથે કુલ 1,16,00,000 રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત. તો આરોપીઓનું બરોડા અને રાજકોટમાં કનેક્શન હોવાનો ખુલાસો. ફરાર આરોપીઓને ઝડપવા પોલીસ તપાસ શરૂ.
રાજકોટમાં અસામાજિક તત્વો સામે પોલીસની તવાઈ, શહેરના અલગ અલગ વિસ્તારમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ, રાતના સમયે ચાની કીટલી અને પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહ્યો છે અસામાજિક તત્વોનો આતંક. ભાજપ કાર્યાલય કમલમમાં ચાલતું સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવાનો સ્ટુડિયો કરાયો બંધ. સ્ટુડિયોમાં ભાજપના નક્કી કરાયેલા મુદ્દા પર ડોક્યુમેન્ટરી, રીલ, ટૂંકા વિડીયો જેવા ફોર્મેટ કરાતા તૈયાર. દર મહિને સ્ટુડિયો માટે કરાતો હતો લાખોનો ખર્ચ. સ્ટુડિયો બંધ કરી શ્રદ્ધા ઝાની ટીમને કરાઈ રવાના. રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ક્રમશઃ વધારો. રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા પહોંચી 1 લાખને પાર. મુંબઈની સૌથી વધુ દૈનિક 6 ફ્લાઇટ, જ્યારે દિલ્હી માટે દૈનિક 4 ફ્લાઇટ કાર્યરત. ઓક્ટોબર મહિનામાં કુલ 318 ફ્લાઇટનું થયું સંચાલન. મંત્રીઓ બાદ ધારાસભ્યોને પણ નવા ક્વાર્ટરની ફાળવણી. ડ્રો કરીને ધારાસભ્યોને નવા ક્વાર્ટરની કરાઈ ફાળવણી. નવા બનેલા ધારાસભ્ય નિવાસમાં તમામ મહિલા ધારાસભ્યો બ્લોક નંબર 6માં રહેશે. ઝોન મુજબ ભાગ પાડી કરવામાં આવ્યો હતો ડ્રો. ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવશે પીએમ મોદી. 15 નવેમ્બરે ડેડિયાપાડાની લેશે મુલાકાત. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી સંદર્ભે કાર્યક્રમ. પ્રધાનમંત્રીના હસ્તે ઉજવણીની શરૂઆત થાય એ રીતે આયોજન. ગૃહમંત્રી અમિત શાહના પુત્રવધુના હસ્તે ગાંધીનગરમાં રમકડા વિતરણ કાર્યક્રમ. સમગ્ર વિસ્તારમાંથી બિનઉપયોગી રમકડા એકત્રિત કરીને જરૂરિયાતમંદ બાળકોને અપાયા રમકડા. બાળકો ટીવી અને મોબાઈલથી દૂર રહે તે માટે મત વિસ્તારમાં સતત થઈ રહ્યા છે પ્રયાસ. ફરી વિવાદમાં આવ્યા અભિનેતા સલમાન ખાન. કોટાની કન્ઝ્યુમર કોર્ટે સલમાન ખાન અને જાણીતી પાન મસાલા કંપનીને આપ્યું સમન્સ. ભ્રામક જાહેરાતના આરોપ અંગે માંગ્યો જવાબ. 27 નવેમ્બરે થશે વધુ સુનાવણી. બિહારમાં મહાગઠબંધનની સરકાર બનશે તો ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા થઈ નક્કી. 4 નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા સાથે બની શકે છે મંત્રીમંડળ. મુકેશ સાહની ઉપરાંત મુસ્લિમ, દલિત અને સવર્ણ સમાજનો ચહેરો બની શકે છે નાયબ મુખ્યમંત્રી. દરેક મહિલાના ખાતામાં આવશે 30,000 રૂપિયા. તેજસ્વી યાદવે આપી 14 જાન્યુઆરી સુધીની ડેડલાઇન. બિહારની ચૂંટણીમાં વાયદાઓની વણઝાર યથાવત. મહિલાના ખાતામાં 30,000ની સાથે સાથે ધાન્ય પાક પર 300 રૂપિયાની એમએસપીની જાહેરાત. રાષ્ટ્રીય જનતા દળે પોસ્ટ કર્યો વિડીયો. કેન્દ્રીય મંત્રી લલ્લનસિંહને લીધા આડે હાથ. ગરીબ મતદારોને વોટિંગના દિવસે ઘરની બહાર જ ન નીકળવા દેવાનું કહેતા જોવા મળ્યા લલ્લનસિંહ. મતદારો વોટ માટે જીદ કરે તો કાર્યકરો પોતાની સાથે જ લઈ જઈને વોટ અપાવે તેવી કરી અપીલ. પીએમ મોદીએ આરજેડી પર સાધ્યું નિશાન. આરજેડીના ચૂંટણી પોસ્ટર્સમાં લાલુનું નામ અને તસવીર ગુમ. મોદીએ પૂછ્યો સવાલ, તેજસ્વી યાદવ શા માટે લાલુની ઓળખ છુપાવવા માંગે છે? આરજેડી અને કોંગ્રેસ વચ્ચે ઝઘડા ચાલતા હોવાનો પીએમ મોદીએ લગાવ્યો આરોપ. બિહારમાં આજે ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત. 6 નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન. પટના સહિત 18 જિલ્લાની 121 બેઠકો માટે થશે મતદાન. 14 નવેમ્બરે પરિણામ. મરાઠી અને હિન્દી ભાષાના વિવાદની વચ્ચે શિંદે જૂથની શિવસેનાના ધારાસભ્યનું ચર્ચાસ્પદ નિવેદન. મરાઠી ભાષાને માતૃભૂમિ તો ઉત્તર ભારતને માસી ગણાવતા ધારાસભ્ય પ્રકાશ સુરવે. માનું મૃત્યુ થાય તો પણ માસીનો પ્રેમ મળતો રહે એવું કર્યું નિવેદન. જાહેર મંચ ઉપરથી ઉત્તર ભારતીયોની તરફેણમાં આપેલા નિવેદનથી થઈ શકે છે વિવાદ. સાંસદ રવિ કિશનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ. ગોરખપુર પોલીસે આરોપીની પંજાબથી કરી ધરપકડ. આરોપી અજયકુમાર યાદવ મૂળ લુધિયાણાનો વતની રવિ કિશનના અંગત સચિવના ફોન ઉપર આપી હતી ધમકી. અપ્રમાણસર સંપત્તિના કેસમાં યુપી ડીએસપી ઋષિકાંત શુક્લાને સસ્પેન્ડ કરાયા. વિજિલન્સ તપાસમાં ખુલાસો થતા કાર્યવાહી. ડીએસપી ઋષિકાંત શુક્લા પાસે 100 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિ હોવાનો થયો ખુલાસો. મતદાર યાદી વેરિફિકેશનના મુદ્દે રાજકારણ ગરમાયું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની કોલકાતામાં એસઆઈઆર વિરુદ્ધ માર્ચ. તમિલનાડુમાં પણ એસઆઈઆરનો વિરોધ. ડીએમકે પહોંચી સુપ્રીમ કોર્ટમાં. ઈડીના અમદાવાદ યુનિટે કરી બેટિંગ અને ગેમ્બલિંગ કરનારી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી. 300 જેટલા બેંક ખાતાઓમાંથી 35 કરોડ 80 લાખ રૂપિયાની રકમ કરી જપ્ત. મુખ્ય આરોપી જીતેન્દ્ર તેજાભાઈ હીરાકર સહિત અન્ય લોકો વિરુદ્ધ નોંધ્યો ગુનો. રાજ્યની 200થી વધુ કોલેજમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવવા કોઈ પ્રોફેસર નથી તૈયાર.
પ્રિન્સિપલ બનતા અગાઉની રજાઓ જતી કરવી પડતી હોવાથી કોઈ પ્રાધ્યાપકને નથી બનવું પ્રિન્સિપલ. 2018 પહેલા પ્રોફેસરમાંથી પ્રિન્સિપલ બનનારને અગાઉની રજા સળંગ ગણી ચૂકવાતી હતી રોકડ રકમ. લીલી પરિક્રમા રદ થતા જૂનાગઢના વેપારીઓને આર્થિક ફટકો. નાની હોટલ, રિક્ષા ચાલક, નાના ફેરિયાઓના ધંધા પર પડી અસર. લીલી પરિક્રમા દરમિયાન થાય છે કરોડોની આવક. કમોસમી વરસાદના કારણે પરિક્રમા રદ થતા તમામને આર્થિક ફટકો. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં જ ભૂકંપના આવ્યા 100 જેટલા આંચકા. રિક્ટર સ્કેલ ઉપર 3.5 સુધીની મહત્તમ તીવ્રતા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત અનુભવાયા આંચકા. જીઓલોજીકલ નિષ્ણાતોએ આંચકાને નથી ગણાવ્યા ભયજનક. એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE માટે 27 નવેમ્બર સુધી કરાશે રજીસ્ટ્રેશન. જો કોઈ એક વિદ્યાર્થી એકથી વધુ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરશે તો કરાશે કાર્યવાહી. 21 થી 31 જાન્યુઆરી સુધી લેવાશે JEE મેઇનની પરીક્ષા. 12 ફેબ્રુઆરી સુધીમાં જાહેર થશે પરિણામ. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્રની મિલકતો પર GST વિભાગની વડોદરા સ્થિત કચેરીએ દાખલ કર્યો બોજો. ગોધરા નજીક બળવંત ખાબડની 4 મિલકતો પર બોજો દાખલ કરવાનો થયો હુકમ. ખાબડ પુત્રો પર લાગી ચૂક્યા છે મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડના આરોપ. રાજ્ય સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારે ધમકી આપતા છંછેડાયા. વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો હવે માત્ર કેબિનેટ મંત્રી સાથે ચર્ચા કરવા અને પ્રશ્નોનો ઉકેલ ન આવે તો રાજીનામા આપવાની વાતથી દોડતી થઈ સરકાર. કલેક્ટર, પુરવઠા અધિકારીઓએ રાતભર દોડધામ કરી સમજાવટ માટે કર્યા પ્રયાસ. વારંવારના નિર્દેશો બાદ પણ રખડતા કૂતરા અંગે રાજ્ય સરકારે સોગંદનામું ન દાખલ કરતા સુપ્રીમ કોર્ટે નવનિયુક્ત મુખ્ય સચિવ MK દાસને રૂબરૂ હાજર થવા પાઠવ્યું સમન્સ. સમન્સ મળતા જ સોગંદનામું રજૂ કરાતા વધુ સુનાવણીમાં હાજર રહેવાથી ચીફ સેક્રેટરીને અપાઈ મુક્તિ. સુરતના પાલમાં 13 સંયમવીરોની સામૂહિક દીક્ષાનો યોજાશે ત્રિદિવસીય મહોત્સવ. એક જ પરિવારના 3 સભ્ય સહિત 13 મુમુક્ષુઓ લેશે દીક્ષા. 500 થી વધુ જૈન સંતો ભવ્ય મહોત્સવમાં રહેશે હાજર. મોરબીમાં દાદા ભગવાનની જન્મજયંતિની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ. મોરબીમાં દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન. સત્સંગ હોલમાં ભક્તો કરી શકશે દાદા ભગવાનના દર્શન. મેડિકલ અને ડેન્ટલના ત્રીજા રાઉન્ડમાં અપાયો પ્રવેશ. 919 વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ. અગાઉ પ્રવેશ મળ્યો હોય તેવા 832 વિદ્યાર્થીઓની કોલેજમાં થયા ફેરફાર. 7 નવેમ્બર સુધીમાં પ્રવેશ કરાવવાનો રહેશે કન્ફર્મ. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને બનશે 16 માળની બિલ્ડિંગ. તો વટવામાં નિર્માણ કરાશે મેગા ટર્મિનલ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કરી સમીક્ષા. વટવામાં મેગા ટર્મિનલથી 150 જેટલી ટ્રેનનું સંચાલન બનશે શક્ય. નર્સિંગના વિદ્યાર્થીઓને ન ભણાવવા મામલે અમદાવાદની VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને માનવ અધિકાર પંચનું તેડું. ફરિયાદ પાછી ખેંચી લેવા વિદ્યાર્થીઓ પર દબાણ કરી નાપાસ કરવાની ધમકી આપ્યાનો આરોપ લાગતા સુપ્રિન્ટેન્ડન્ટને આજે હાજર થવા પંચે આપ્યા આદેશ. શહેરી વિકાસ સત્તામંડળ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે મળશે વધારાની 0.6ની FSI. બેઝ FSI 1 ઉપરાંત વધારાની 0.6ની FSI જંત્રીના 30% દરે ગણાશે ચાર્જેબલ. ઉદ્યોગોને પ્રોત્સાહન અને વધુ જમીન ઉપલબ્ધ થાય તે હેતુથી લેવાયો નિર્ણય. હંગામી ધોરણે પ્લોટ ભાડે આપવાનું AMCનું આયોજન. 1 દિવસથી લઈને 1 વર્ષ સુધી હંગામી ધોરણે આપશે ભાડે. અત્યાર સુધીમાં જુદા જુદા હેતુ માટે 47 જેટલા પ્લોટ અપાયા છે ભાડે. આજે અશ્વિની નક્ષત્ર અને સિદ્ધિ યોગમાં ઉજવાશે દેવ દિવાળી. દિવસ દરમિયાન અનુષ્ઠાનોની ભરમાર. સૂર્યોદય તિથિમાં બુધવારે ઉજવાશે દેવ દિવાળીનો પર્વ. બુધવારે સાંજ સુધી રહેશે પૂનમની તિથિ. દિવાળીના દિવસોમાં દિલ્હીના 28 એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ્સ બંધ હોવાથી સુપ્રીમે CAQM પાસે માંગ્યો સ્ટેટસ રિપોર્ટ. પ્રદૂષણનું સ્તર ઘટાડેલું દેખાડવા દિલ્હી સરકારે મોનિટરિંગ સિસ્ટમ્સની આસપાસ પાણીનો છંટકાવ કર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ લગાવ્યો આરોપ. ભારતીય સેનાના યુદ્ધાભ્યાસથી ગભરાઈ પાકિસ્તાની સેના. ત્રિશુલ અભિયાન અંતર્ગત ભારતીય સેનાની 3 પાંખ કરી રહી છે યુદ્ધાભ્યાસ. પાકિસ્તાનને લાગ્યો ડર. સમુદ્રના રસ્તે હુમલો કરી શકે છે ભારત. ગમે તે બાબતને આધાર બનાવીને ભારત હુમલો કરશે તેવો ડર.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારાની દેખાઈ અસર. અમેરિકામાં રત્નો અને દાગીનાઓની નિકાસમાં સપ્ટેમ્બરમાં 77% ઘટાડો. મૂલ્યની દ્રષ્ટિએ ભારતમાંથી અમેરિકામાં કરાતી નિકાસ સતત ચોથી વાર ઘટી. ટેલિકોમ ક્ષેત્રની ચીજ વસ્તુઓની નિકાસમાં વધારો. અમેરિકામાં શટડાઉનની અસર યથાવત, એરપોર્ટની સેવાઓને અસર, એર ટ્રાફિક કંટ્રોલરની અછત, વિમાનના સંચાલન પર પડી અસર. હાલ વેતન વગર કામ કરી રહ્યા છે 13,000થી વધુ એર ટ્રાફિક કંટ્રોલર. અમેરિકામાં સૂચિત હાયર એક્ટ ભારત માટે H-1B વિઝા કરતાં પણ સાબિત થશે વધુ જોખમી. સૂચિત હાયર એક્ટથી માત્ર માલસામાન જ નહીં પરંતુ આઉટસોર્સિંગ સર્વિસીસ પર પણ લાગુ થઈ શકશે ટેરિફ. નવો એક્ટ લાગુ થાય તો ભારતના સેવા સેક્ટર પર પ્રતિકૂળ અસર થવાની આરબીઆઈના પૂર્વ ગવર્નર રાજને વ્યક્ત કરી આશંકા. કેનેડાએ કડક નિયમ બનાવતા દર 4માંથી 3 ભારતીય વિદ્યાર્થીઓના વિઝા થઈ રહ્યા છે નામંજૂર. આ વર્ષમાં અત્યાર સુધીમાં માત્ર 1100 જેટલા જ સ્ટુડન્ટ્સને મળ્યા છે કેનેડાના વિઝા. 2023માં 20,900 વિદ્યાર્થીની વિઝા એપ્લિકેશન સામે આ વર્ષે માત્ર 4,515 વિદ્યાર્થીઓએ એપ્લિકેશન કરી હોવા છતાં રિજેક્શન રેટ વધ્યો. ગાઝાનું નિયંત્રણ કોને સોંપવું તેના અંગે આવ્યું અપડેટ. તુર્કીના વિદેશ મંત્રીનું મહત્વનું નિવેદન. પેલેસ્ટાઇનના નેતૃત્વવાળી સમિતિને ગાઝાનું નિયંત્રણ સોંપવા તૈયાર છે હમાસ. મધ્ય પૂર્વના નેતાઓ સાથેની બેઠક બાદ કરાઈ જાહેરાત. ફિલિપિન્સમાં વાવાઝોડાનો કહેર. ટીનો ચક્રવાતે મચાવી તબાહી. ફિલિપિન્સમાં સેબુ શહેરમાં રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. પાણીમાં તણાયા વાહનો. જનજીવન થયું અસ્તવ્યસ્ત. ચીન પાકિસ્તાનને 2028 સુધીમાં આપશે 8 સબમરીન. 8 પૈકી 3 સબમરીનનું ચીને કર્યું નિરીક્ષણ. સબમરીન અંગે બંને દેશ વચ્ચે થયા છે $5 અબજ કરાર. 8 પૈકી 4 સબમરીનનું પાકિસ્તાનમાં થશે નિર્માણ. અમેરિકા પર તાલિબાનનો મોટો આરોપ. અમેરિકન આર્મીના ડ્રોનની મદદથી પાકિસ્તાનની જમીન પરથી અફઘાનિસ્તાનમાં કરાય છે હુમલો. આસિમ મુનીર અમેરિકાના ઈશારે કામ કરતા હોવાનો તાલિબાની સરકારનો દાવો. ઈરાનના તહેરાનમાં માત્ર 15 દિવસ ચાલે તેટલું જ પાણી. 5 પૈકી માત્ર 1 ડેમમાં બચેલું પાણી પણ ખતમ થવાના આરે. દુષ્કાળના કારણે તહેરાનની 1 કરોડથી વધુ વસ્તી સંકટમાં. ચેમ્પિયન ટીમની સભ્ય ઉત્તર પ્રદેશની મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માને યોગી સરકારે કરી સન્માનિત. કુશળ ખેલાડી યોજના હેઠળ યુપી પોલીસમાં ડીએસપી તરીકે કરવામાં આવી નિયુક્ત. યુપીના ડીજીપીએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર માહિતી કરી શેર. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયે દીપ્તિ શર્મા સાથે કરી મુલાકાત. આગ્રામાં તેમના નિવાસસ્થાને પહોંચી પાઠવ્યા અભિનંદન. ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન બદલ આપી શુભેચ્છા. દીપ્તિએ માત્ર આગ્રા જ નહીં આખા દેશનું વધાર્યું ગૌરવ. ફરી સનાતન ધર્મ અંગે બોલ્યા સરસંઘચાલક મોહન ભાગવત. સનાતન ધર્મને ગણાવી ભારતની તાકાત. જબલપુરમાં જીવન ઉત્કર્ષ મહોત્સવમાં આપ્યું નિવેદન. ભારત ધર્મ અને સંસ્કૃતિ માટે જીવતું હોવાનો મોહન ભાગવતનો દાવો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું દિલ્હીમાં આગમન. આવતીકાલે પ્રધાનમંત્રી સાથે થઈ શકે છે મુલાકાત. આ પહેલા મહિલા ક્રિકેટ ટીમે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના કર્યા હતા દર્શન. મુંબઈમાં બાળકોને બંધક બનાવનાર આરોપી રોહિત આર્યનો કેસ પહોંચ્યો બોમ્બે હાઈકોર્ટ. બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાઈ અરજી. બોગસ એન્કાઉન્ટર હોવાનો લગાવાયો આરોપ. સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવા માંગ. દિલ્હીના પ્રદૂષણને રાજકીય પ્રહારનો મુદ્દો બનાવતા રાહુલ ગાંધી. દિલ્હી અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર છતાં પ્રદૂષણ મુદ્દે નિષ્ક્રિયતાનો આરોપ. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને લીધી આડે હાથ. નાગરિકોને ખોટા વચનો નહીં પરંતુ શુદ્ધ હવા જોઈતી હોવાનો કર્યો કટાક્ષ. જાણીતા ગાયક ઝુબીન ગર્ગના અપમૃત્યુ કેસમાં અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનો મહત્વનો દાવો. સિંગાપોરમાં ઝુબીન ગર્ગની હત્યા થઈ હોવાનો શર્માનો દાવો. સમુદ્રમાં તરતી વખતે શંકાસ્પદ સ્થિતિમાં થયું હતું ઝુબીન ગર્ગનું મૃત્યુ. 8 ડિસેમ્બર સુધીમાં સમગ્ર કેસમાં દાખલ થઈ શકે છે ચાર્જશીટ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની લંડનની મુલાકાત. આંધ્રપ્રદેશ સરકાર અને હિન્દુજા ગ્રુપ વચ્ચે મહત્વના કરાર. 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના. બિહારના અરરિયામાં 2 સાયબર કાફે પર ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા. સ્થળ પરથી મળ્યા 36 લાખ રૂપિયા રોકડા. વિધાનસભાની ચૂંટણીમાં પૈસાનો ઉપયોગ કરવાનો આરોપ.
યુપીના બિજનૌરમાં યુવતીનો આપઘાત, ગંગા નદીમાં કૂદીને યુવતીએ ટૂંકાવ્યું જીવન. યુપીએસસી પરીક્ષા પાસ ન કરી શકવાથી પગલું ભર્યું હોવાની આશંકા. આત્મહત્યા પહેલા ગંગા ઘાટ પરથી પસાર થતી યુવતી સીસીટીવીમાં કેદ. મધ્યપ્રદેશના સાગરમાં ધાર્મિક સ્થળ પર કરાઈ તોડફોડ. અચોક્કસ સમુદાયના યુવકે તોડફોડ કર્યાનો આરોપ. ગુસ્સે ભરાયેલા હિન્દુ સમુદાયના કાર્યકરોએ કર્યો હોબાળો. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. દિલ્હીમાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું એ પરિવારે જેમના પુત્રો રશિયામાં તો ભણવા માટે અને નોકરી માટે ગયા હતા, પરંતુ યુક્રેન સામેના યુદ્ધમાં ધકેલી દેવાયા. રાજસ્થાન, પંજાબ, હરિયાણાના 20થી વધુ પરિવારે સરકાર પાસે માંગ કરી કે તેમના બાળકોને તુરંત ભારત લાવવામાં આવે. રાજસ્થાનના અલવરમાં ટાઈગર સફારીમાં પ્રવાસીઓને દેખાયો વાઘ. ખુલ્લી જીપમાં લોકો સવાર હોવાથી જીવ ચોંટ્યા તાળવે. સરિસ્કા ટાઈગર રિઝર્વમાં લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો.